નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્રના ઓનલાઈન શિક્ષણની વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા તાસમાં આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્રનું 8મું ચેપ્ટર કૃષિ ક્ષેત્રની શરૂઆત કરી હતી અને મિત્રો આપણે તપાસ્યું હતું કે કઈ રીતે કૃષિ ક્ષેત્ર છે એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અથવા તો ભારતીય અર્થતંત્રમાં જીવાદોરી સમાન કૃષિ ક્ષેત્ર કઈ રીતે પોતાની ભૂમિકા ભજવે છે એના વિશે વાત કરી હતી. આ ઉપરાંત મિત્રો કૃષિ ક્ષેત્રના મહત્વના 6 પોઈન્ટ વિશે પણ આપણે વિગતવાર સમજૂતી મેળવી હતી. મિત્રો, આ તાસમાં આપણે ભારતીય કૃષિ ક્ષેત્રમાં જોવા મળતી નીચી ખેત ઉત્પાદકતા લો પ્રોડક્ટિવિટી વિશે વાત કરવાના છે. તો મિત્રો, ભારતમાં કૃષિ ઉત્પાદકતા નીચી હોવાની એક મહત્વની સમસ્યા ભારતીય કૃષિ ક્ષેત્રને સતાવી રહી છે. ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાંય ભારતમાં કૃષિ ક્ષેત્રમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા પણ નીચી છે અને શ્રમિકોની જે ઉત્પાદકતા છે એ પણ ઘણી બધી નીચી છે અને એના હિસાબે ભારતીય કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. ભારતીય કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે નીચી ખેત ઉત્પાદકતાના હિસાબે ઘટી રહ્યો છે. તો મિત્રો, આપણે પહેલા એ તપાસવું પડશે કે ખેત ઉત્પાદકતા એટલે શું, એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી એટલે શું એ આપણે સમજી લઈએ. તો મિત્રો, જનરલી ખેત ઉત્પાદકતાને હેક્ટર દીઠ મપાતી હોય છે. જમીનનું જે માપ હેક્ટર છે એ હેક્ટર દીઠ ઉત્પાદકતાને મપાતી હોય છે. તો મિત્રો, જમીનની જ્યારે આપણે ઉત્પાદકતા તપાસીએ ત્યારે હેક્ટર દીઠ જમીનની ઉત્પાદકતા, તો એના માટેનું સૂત્ર છે હેક્ટર દીઠ જમીનની ઉત્પાદકતા બરાબર એ જમીનમાં ઉત્પાદન કેટલું થયું છે. માનો કે મિત્રો, જમીનની અંદર 500 એકમોનું ઉત્પાદન થયું છે અને વાવેતર હેઠળનો વિસ્તાર કેટલો છે, હેક્ટર દીઠ વાવેતર હેઠળનો વિસ્તાર માનો કે મિત્રો 10 હેક્ટર છે. તો આવા સમયે 50 એકમ જે આવે છે એ હેક્ટર દીઠ જમીનની ઉત્પાદકતા થઈ, એટલે કે 10 હેક્ટર જમીનમાં 500 એકમોનું ઉત્પાદન થાય છે. તો 10 હેક્ટર જમીનમાં જ્યારે 500 એકમોનું ઉત્પાદન થાય છે ત્યારે 1 હેક્ટરમાં 50 એકમોનું ઉત્પાદન કરી શકાય છે. તો મિત્રો, ભારતની અંદર આજે ખેત ઉત્પાદકતા છે, જમીન વિસ્તાર વધારે છે, વાવેતર હેઠળનો જમીન વિસ્તાર ભારતમાં વધારે છે, પરંતુ વાવેતર હેઠળનો જે વિસ્તાર છે એનાથી કુલ ઉત્પાદન ઘણું બધું ઓછું હોય છે અને એના હિસાબે ભારતમાં હેક્ટર દીઠ જમીનની ઉત્પાદકતા છે એ નીચી માલુમ પડે છે. માત્ર મિત્રો ભારતની અંદર જમીનની જ ખેત ઉત્પાદકતા નીચી છે એવું નથી, શ્રમિકોની જે ખેત ઉત્પાદકતા છે, શ્રમિકની જે ઉત્પાદકતા છે એ પણ મિત્રો નીચી છે. તો એનું પણ ઉદાહરણ જોઈએ કે માનો કે શ્રમિકો ભેગા મળીને 100 એકમોનું ઉત્પાદન કરે છે, કુલ ઉત્પાદન, અને માનો કે શ્રમિકોની સંખ્યા 10 છે, તો કુલ કાર્ય હેઠળના શ્રમિકોની સંખ્યા 10 છે અને આ 10 લોકો ભેગા મળીને 100 એકમોનું ઉત્પાદન કરે છે. તો એનું સાદુરૂપ આપીએ તો 10 આવશે. તો એનો અર્થ એ થયો કે 10 શ્રમિકો ભેગા મળીને 100 એકમોનું ઉત્પાદન કરે છે, જ્યારે એક શ્રમિક છે એ 10 એકમોનું ઉત્પાદન કરે છે, એટલે કે એક શ્રમિકની ઉત્પાદકતા કેટલી છે આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો, ભારતીય કૃષિ ક્ષેત્રમાં, ભારતીય ખેતી ક્ષેત્રમાં જમીનની હેક્ટર દીઠ ઉત્પાદકતા પણ નીચી છે અને શ્રમિકની જે ઉત્પાદકતા છે એ પણ નીચી છે અને સરવાળે ભારતીય કૃષિની અંદર ટોટલ જે ઉત્પાદકતા છે, ઉત્પાદન અને ઉત્પાદકતા લો લેવલ ઉપર સ્ટેબલ થયેલી છે. તો મિત્રો, શા માટે ભારતની અંદર જમીનની ખેત ઉત્પાદકતા હેક્ટર દીઠ નીચી છે, શા માટે શ્રમિકની ઉત્પાદકતા છે લો લેવલ ઉપર સ્ટેબલ થયેલી છે? તો એના જુદા જુદા કારણો છે એ દર્શાવ્યા છે. તો મિત્રો, એ કારણોનો આપણે અભ્યાસ કરીએ. તો 3 પ્રકારના કારણો છે. એક સંસ્થાકીય પરિબળો, ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર, ત્યાર પછી ટેકનોલોજીકલ પરિબળો અને મિત્રો જે ત્રીજા પ્રકારના પરિબળો છે એ અન્ય પરિબળો. આ ત્રિવિધ પરિબળોના કારણે, આ ત્રિવિધ કારણોના હિસાબે ભારતીય ખેતી ક્ષેત્રમાં જમીનની ઉત્પાદકતા અને શ્રમિકની ઉત્પાદકતા નીચે રહેવા પામે છે. તો ચાલો મિત્રો, આપણે પહેલા સંસ્થાકીય પરિબળો કઈ રીતે ખેત ઉત્પાદકતા નીચી લાવે છે
નીચી ખેત ઉત્પાદકતા માટે સંસ્થાકીય પરિબળો કઈ રીતે જવાબદાર છે એના સંદર્ભે વાત કરીએ તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે સંસ્થાકીય પરિબળોની વ્યાખ્યા પહેલા આપણે સ્પષ્ટ કરી લેવી જોઈએ કે સંસ્થાકીય પરિબળો એટલે શું. તો મિત્રો ભારતમાં ખેતી સાથે સંકળાયેલ સામાજિક, આર્થિક, ધાર્મિક, કાયદાકીય આ બધા પરિબળો સાથે રહીને ખેડૂત ખેતી કરે છે. તો આ પરિબળો જે સંસ્થાકીય પરિબળો જે ખેતીને અસર કરે છે એ અસર કરનારા પરિબળો સામાજિક પણ હોઈ શકે, આર્થિક પણ હોઈ શકે, ધાર્મિક પણ હોઈ શકે, કાયદાકીય પણ હોઈ શકે, રાજકીય પણ હોઈ શકે. તો જે પરિબળો આર્થિક, સામાજિક, રાજકીય કે ધાર્મિક કે કાયદાકીય પરિબળો ખેતી ક્ષેત્ર એ સંસ્થાકીય માળખામાં રહીને ખેડૂતોએ ખેતી કરવી પડે છે. એટલે કે આ જે પરિબળો છે, જે પરિબળોની આપણે વાત કરીએ પ્રમાણે આર્થિક પરિબળોના દાયરામાં રહીને ખેડૂતોએ ખેતી કરવી પડે છે. રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ખેતી કરવી પડે છે. કાયદાકીય અને સામાજિક પરિબળોને પરિપ્રેક્ષમાં રાખીને, સંદર્ભમાં રાખીને એમને ખેતી કરવી પડે છે. તો આ જુદા જુદા પરિબળો એ ખેતી કરવાની પદ્ધતિને અસર કરતા હોય છે, ખેત ઉત્પાદકતા પર અસર કરતા હોય છે. તો એવા પ્રકારના જે પરિબળો છે એને મિત્રો સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો આ સંસ્થાકીય પરિબળો એવી રીતે ગોઠવાયેલા છે, એનું જે નેટવર્ક છે એ એવી રીતે ગોઠવાયેલું છે જેથી કરીને દેશની અંદર કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા અને ઉત્પાદન નીચી લાવે છે. તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતની અંદર બ્રિટિશ શાસન દરમિયાન ઘણી બધી અન્યાયકારી પ્રથાઓ હતી. જમીનદારી પ્રથા હતી, એટલે કે મહેસૂલ ઉઘરાવવાની, અંગ્રેજો દ્વારા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પ્રથા અમલમાં હતી. એમાં જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, તો આવી જુદી જુદી જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા છે એ સંસ્થાકીય પરિબળ છે. અને એના હિસાબે ભારતીય કૃષિની અંદર ખેત ઉત્પાદકતા નીચી આવી છે. આ ઉપરાંત મિત્રો ખેત ધિરાણની સવલત, ખેત પેદાશના વેચાણની વ્યવસ્થા, વાહન વ્યવહાર, ગ્રામીણ સમાજ વ્યવસ્થા, આ બધા જ પરિબળો સંયુક્ત રીતે ભારતીય કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતાને નીચે લાવ્યા છે. તો મિત્રો આપણે સંસ્થાકીય પરિબળોની અંદર પહેલું જે પરિબળ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, એના વિશે વાત કરીએ. તો મિત્રો બ્રિટિશ હુકુમત દરમિયાન ભારતમાં અંગ્રેજો દ્વારા જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા દાખલ કરવામાં આવી હતી. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા એનો અર્થ એ થાય છે કે ખેડૂતો જે ખેતી કરી રહ્યા છે તો એની પાસેથી જે કંઈ ઉત્પાદન થયું છે એનો મોટો ભાગ, અડધો ભાગ, પોણો ભાગ, 80% જેટલો ભાગ છે એ લઈ લેવામાં આવતો. માત્ર જીવન નિર્વાહ પૂરતો ભાગ છે એ એમને આપવામાં આવતો. બાકી મોટા ભાગનો ભાગ છે અંગ્રેજો દ્વારા જમીનદારોના માધ્યમથી લઈ લેવામાં આવતો. તો એ જે પ્રથા છે એને મિત્રો જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા કહેવાય. તો અંગ્રેજોના શાસન દરમિયાન બ્રિટિશ સલ્તનતની અંદર મિત્રો 3 પ્રકારની જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા હતી. જે પહેલી પ્રથા છે એ જમીનદારી પ્રથા. બીજી મિત્રો જે પ્રથા છે એ મહાલવારી પ્રથા. અને ત્રીજી જે પ્રથા છે એ રૈયત વારી પ્રથા. ટૂંકમાં ત્રણેય પ્રથાની અંદર જે જમીન ઉપરનું જે મહેસૂલ ઉઘરાવવાનું છે, જમીન ઉપરની જે સાથ ઉઘરાવવાની છે એનું ભાડું, એનો જે ભાગ છે એ જુદો હતો. ટૂંકમાં ત્રણેય પ્રથાનું સામાન્યકરણ, જનરલાઇઝેશન કરવામાં આવે, એનો એક અર્થ કરવામાં આવે તો જમીનદારો પોતે ખેતી નહોતા કરતા, અંગ્રેજો પણ પોતે છે એ ખેતી નહોતા કરતા. તો ખરેખર ખેતી કોણ કરતું? તો મિત્રો જે તે સમયે ખેતી ખેત મજૂરો, ગણોતિયા, જેને આપણે ભાગ્યા તરીકે ઓળખીએ છીએ, તો આ વ્યક્તિઓ છે એ ખેતી કરતા, જે ખરેખર એમ પોતે જમીનના માલિક નહોતા. એ જમીનદારો છે એ ખેત મજૂરો પાસે, ગણોતિયાદારો જે સાથી કહેવાય એના દ્વારા છે ખેતી કરાવતા. અને મિત્રો બીજી પણ મહત્વની બાબત એ છે કે એમને જે કંઈ મહેનત કરી છે, જે કંઈ કૃષિ ઉત્પાદન છે એ મેળવ્યું છે, માનો કે 100 એકમનું ઉત્પાદન કર્યું હોય તો 75% ભાગ, 80% ભાગ એટલો છે જમીનદારોને છે એ જમીન મહેસૂલના સ્વરૂપમાં આપી દેવાનો થતો. અને મિત્રો આટલો બધો ભાગ છે એ જ્યારે જમીન મહેસૂલના રૂપની અંદર અંગ્રેજોને આપવાનો થાય, જમીનદારોને આપવાનો થાય, તો એવા સમયે
ખેતી કરતા જે ખેડૂતો છે, જે ગણોતિયાઓ છે, જે ખેતમજૂરો છે, જે સાથી છે, તો એ લોકોને વધારે ખેત ઉત્પાદન કરવાનો ઉત્સાહ ન રહે, પ્રોત્સાહન ન રહે, કારણ કે વધારે ઉત્પાદન કરીને આખરે તો અંગ્રેજોને કે જમીનદારોને જ આપવાનું રહે છે. તો આ રીતે ભારતની અંદર જમીનદારી પ્રથા, મહલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા અમલમાં હતી, અને એ પ્રથાના પરિપાક રૂપે મોટા ભાગનો ઉત્પાદનનો જે ભાગ છે એ જમીનદારો, અંગ્રેજો દ્વારા જે જમીન મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા દાખલ કરવામાં આવી હતી એના માધ્યમથી જમીનદારો મોટા ભાગનો ભાગ છે એ પડાવી લેતા, અને એના હિસાબે ખેડૂતોને, ખેતમજૂરોને, ગણોતિયાઓને, ભાગ્યાઓને, સાથીને વધારે ઉત્પાદન કરવાનો કોઈ ઉત્સાહ નહોતો રહેતો. એટલે સમયના લાંબા બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતીય ખેતીમાં મોટા ભાગે ખેત ઉત્પાદન લો લેવલ ઉપર સ્ટેબલ રહ્યું. ખૂબ લાંબા સમય સુધી ભારતીય ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન ખૂબ નીચું રહ્યું અને લાંબા સમય સુધી રહ્યું, અને એટલે મિત્રો ભારતની અંદર ખેત ઉત્પાદકતા નીચી જોવા મળી છે. આ ઉપરાંત મિત્રો ભારતની અંદર ખેડે તેની જમીન એ કાયદો પણ આવ્યો, ખેડ હક સલામતીના કાયદાઓ પણ આવ્યા, 7 નિયમન ધારો પણ આવ્યો. તો અલગ અલગ કાયદાઓ આવ્યા, પણ જે જમીનદારો છે, મોટા ખેડૂતો છે, એ ઘણા બધા માથાભારે હતા, અને ખેડે તેની જમીન અથવા તો 7 નિયમન ધારો, ખેડ હક સલામતીના કાયદાઓ જે નાના ખેડૂતો હતા એને મળ્યા નહીં. એટલે કે આ કાયદાઓનું યોગ્ય અમલીકરણ ન થવાથી ખરેખર જે જમીન ખેડે છે એને જમીન મળી નહીં, અને માથાભારે અન્યાયકારી વ્યક્તિઓ છે એને આ બધી જમીન પચાવી પાડી. તો આ રીતે ભારતની અંદર અંગ્રેજોએ દાખલ કરેલી અન્યાયકારી જમીન મહેસૂલ પ્રથા, જમીનદારી પ્રથા, મહલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, આ ત્રણેય પ્રથાના હિસાબે ખેડૂતો જે કંઈ કૃષિ નિપજ મેળવતા એનો મોટો ભાગ છે એ જમીનદારોને આપી દેવો પડતો. એ સમયે ખેડૂતો વધારે ઉત્પાદન ન કરતા. આ ઉપરાંત મિત્રો સરકાર દ્વારા છે એ અલગ અલગ કાયદાઓ પણ ઘડવામાં આવે, જેની વાત આપણે કરી કે ખેડે તેની જમીન, ખેડ હક સલામતીના કાયદાઓ, 7 નિયમન ધારા, પરંતુ આ જે કાયદાઓ છે એનો કડકપણે પાલન નહોતું થતું. એટલે ખરેખર ખેડૂતોને પોતાના હકની જે જમીન છે એ ન મળી, અથવા તો માથાભારે તત્વોએ પચાવી પાડી. તો આ બધા કારણોના, સંયુક્ત કારણોના હિસાબે ભારતની અંદર ખેત ઉત્પાદકતા છે એ નીચે રહેવા પામી છે. તો આ સંસ્થાકીય પરિબળો. મિત્રો બીજું જે પરિબળ છે ખેત ધિરાણ. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે ભારતની અંદર ખેડૂતની સ્થિતિ દયનીય છે. ભારતના સંદર્ભમાં મિત્રો એવું કહેવાય છે કે ભારતીય ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે. એટલે કે એના માથે એક પ્રકારનું દેવું હોય છે. એ જન્મે છે ત્યારે પણ દેવું હોય છે, સમગ્ર જીવન દરમિયાન એની માથે દેવાનો બોજ હોય છે, અને મૃત્યુ પામે છે ત્યારે પોતાની પેઢીને પણ એ દેવું વારસાઈમાં દેતા જાય છે. તો ભારતીય ખેડૂતોની આર્થિક સ્થિતિ છે એ દયનીય હતી. એટલે એને કૃષિ માટે, કૃષિ ઉત્પાદન કરવા માટે ધિરાણની આવશ્યકતા ઊભી થતી. તો મિત્રો ભારતની અંદર જે તે સમયે સંગઠિત ક્ષેત્રોનો, આઝાદીનો જે કાળ છે એની પહેલાનો જે સમયગાળો છે, તો એના પહેલાના સમયગાળાની અંદર સંગઠિત ધિરાણ વ્યવસ્થા નહોતી. એ માટે મોટા ભાગે છે એ અસંગઠિત ક્ષેત્ર, એટલે કે શાહુકારો, વ્યાજખોરો, એની ઉપર આધાર રાખવો પડતો. અને મિત્રો જ્યારે વર્ષની શરૂઆત હોય એ સમયે વધારે કૃષિ ધિરાણની આવશ્યકતાઓ ઊભી થતી. બિયારણ લેવાનું હોય, ખાતર લેવાનું હોય, તો આ બધા વ્યવસ્થા માટે જંતુનાશક દવાઓ લેવાની હોય. એટલે શરૂઆતના સમયગાળામાં, વર્ષની શરૂઆતના સમયગાળાની અંદર ખેડૂતોને ઘણું બધું ધિરાણની આવશ્યકતા ઊભી થતી. પણ ભારતીય અર્થવ્યવસ્થામાં બ્રિટિશ હુકુમત દરમિયાન, બ્રિટિશ શાસન દરમિયાન છે એ સંગઠિત ખેત ધિરાણની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. એટલે ખેડૂતો મોટા ભાગે છે શાહુકારો, શરાફો, ઊંચા વ્યાજે જે નાણાં ધીરે છે એના પર આધાર રાખતા. અને મિત્રો એ લોકોના જે વ્યાજ દર છે એ પણ ઘણા બધા ઊંચા હોય છે. એમની જે ઉઘરાણી છે એ પણ એક પ્રકારની કડક હોય છે, પઠાણી ઉઘરાણી હોય છે. અને મિત્રો ઘણી વખત છે ઊંચા વ્યાજ દરે અને જે જમીન લખાવી લેતા, મકાન લખાવી લેતા, પશુઓ અને જે અગત્યની એમની માલ મિલકત છે એ લખાવી લેતા, એ રીતે એમને નાણું આપતા. તો ભારતની અંદર આજે ખેત ધિરાણની જે વ્યવસ્થા છે એ ખૂબ નબળી હતી.
ખેડૂતોની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી હતી અને એમાંય વર્ષની શરૂઆતની અંદર એમને ઘણા બધા ખેત ધિરાણની આવશ્યકતા ઊભી થતી. મિત્રો એક સર્વે એવું કહે છે કે 1951ની અંદર ભારતની અંદર 71.6% જે ખેત ધિરાણ છે એ અસંગઠિત ક્ષેત્રો પાસેથી લેવામાં આવતું. એટલે એનો અર્થ એ થયો કે ખેડૂતોએ ધિરાણ માટે ગામના શાહુકારો, ગામના શરાફો, વ્યાજખોરો છે એની પાસે આધાર રાખવો પડતો અને એ રીતે એમની પાસે ઊંચા વ્યાજ દરે છે એ નાણું લેવું પડતું. અને મિત્રો એ સમયે સિંચાઈની સુવિધાઓ પણ એટલી બધી નહોતી એટલે ભારતની અંદર વારંવાર દર 3 વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી. એટલે ઊંચા વ્યાજ દરે જે નાણું લીધેલું છે ભરપાઈ નહોતું થતું અને આ પરિસ્થિતિ ચક્રીય રીતે ચાલતી અને ખેડૂતો દેવાના બોજની અંદર એ દબાતા જતા. પરંતુ ત્યાર પછી મિત્રો ભારત સરકારે ખેડૂતોને ખેત ધિરાણ માટેની વ્યવસ્થા કરી આપી અને મિત્રો 2 ઓક્ટોબર 1975ના રોજ ભારતની અંદર એક સાથે 6 રાષ્ટ્રીય ગ્રામીણ બેંકોની સ્થાપના કરવામાં આવી, જેને આપણે રિજિયોનલ રૂરલ બેંક્સ કહીએ છીએ, જેનું હેડક્વાર્ટર મિત્રો લખનઉ છે. તો 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસે 1975 2 ઓક્ટોબર 1975ના રોજ રિજિયોનલ રૂરલ બેંક એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સ્થાપના કરવા એક સાથે 6 બેંકો સ્થાપવામાં આવી અને એનું જે હેડક્વાર્ટર છે એ મિત્રો લખનઉ. તો આ જે બેંક છે એ ગ્રામીણ ક્ષેત્રના જે ખેડૂતો છે એને ખેત ધિરાણ આપવા માટેની એક મહત્વની વ્યવસ્થા કરી આપતી રાષ્ટ્રીય કક્ષાની એક સંસ્થા છે એની સ્થાપના કરી છે. અલગ અલગ પ્રદેશોની અંદર એ ખેડૂતોને ધિરાણની વ્યવસ્થા કરી આપી. આ ઉપરાંત મિત્રો 12મી જુલાઈ 1982 એટલે કે 6ઠી પંચવર્ષીય યોજનાની અંદર છે એ નાબાર્ડ નામની સંસ્થા મિત્રો કૃષિ ક્ષેત્ર માટેની ખૂબ જ મહત્વની સંસ્થા. ઘણી વખત આનું ફૂલ ફોર્મ પણ મિત્રો તમને પૂછે, ઘણી વખત પૂછાયું છે નાબાર્ડ. તો એને એટલે નેશનલ, B ફોર બેંક, A ફોર એગ્રીકલ્ચર, R ફોર રૂરલ અને D ફોર ડેવલપમેન્ટ. એટલે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જે મિત્રો કૃષિ ક્ષેત્ર માટેની શિરમોર સંસ્થા છે, અગત્યની સંસ્થા છે, જેની 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં શિવરામન સમિતિના અધ્યક્ષ પણાથી આ નાબાર્ડ નામની સંસ્થા બેંકની છે રચના થઈ 12 જુલાઈ 1982. 6ઠ્ઠી પંચવર્ષીય યોજના અને શિવરામન સમિતિની ભલામણથી નાબાર્ડની સંસ્થા છે, નાબાર્ડ નામની જે બેંક છે એની સ્થાપના થઈ. તો મિત્રો એક સમય એવો હતો કે 1951ની અંદર ખેડૂતો 71.6% જેટલું ધિરાણ અસંગઠિત ક્ષેત્રો પાસેથી લેતા, પણ દેશમાં એક સંસ્થા જેને એક બેંક રિજિયોનલ રૂરલ બેંક પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સ્થાપના થઈ અને સાથે સાથે નાબાર્ડ નામની સંસ્થાની સ્થાપના થતા મિત્રો ભારતમાં આજે 27% જ લોકો એ અસંગઠિત ક્ષેત્ર પર નાણાં માટે ખેત ધિરાણ માટે આધાર રાખે છે અને મોટા ભાગના વ્યક્તિઓ 73% લોકો છે એ સરકાર દ્વારા જે સંસ્થાઓ જે બેંકોની સ્થાપના કરવામાં આવી છે, જેને આપણે નાબાર્ડ તરીકે ઓળખીએ છીએ, જેને રિજિયોનલ રૂરલ બેંક તરીકે ઓળખીએ છીએ, એ બેંકોથી ધિરાણ લેતા છે એ થયા. તો આ રીતે મિત્રો ભારતમાં આ 2 પ્રકારની સંસ્થાઓએ ખેડૂતોનો જે અસંગઠિત ક્ષેત્ર પર ખેત ધિરાણ માટે આધાર રાખવો પડતો એ થોડોક ઓછો થયો. અને મિત્રો અસંગઠિત ક્ષેત્ર પાસેથી ધિરાણ લેવામાં આવે ત્યારે વ્યાજદર વધારે હોય, આ ઉપરાંત એમનું ઉત્પાદન ઘણી વખત ઓછું થયું હોય તો એવા સમયે એમને વળતરનો દર, નફાનો દર એ ખૂબ ઓછો રહેતો. મોટા ભાગનું જે ઉત્પાદન છે એ વ્યાજની અંદર જ ખર્ચાઈ જતું. તો અસંગઠિત ક્ષેત્ર ઉપર જ્યારે આપણે ધિરાણનો આધાર રાખીએ છીએ ત્યારે ઉત્પાદનનો મોટો ભાગ છે એ મુદ્દલ અને વ્યાજ પાછળ ખર્ચાઈ જતો. પણ સરકારે નાબાર્ડ નામની સંસ્થા અને RRB નામની સંસ્થાઓની સ્થાપના કરી અને ખેડૂતોને સંગઠિત ક્ષેત્રમાં લાવવાનો પ્રયત્ન કર્યો. તો આ રીતે મિત્રો ભારતમાં ખેત ધિરાણની જે વ્યવસ્થા પૂરતી નહોતી અને એના હિસાબે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચે રહેવા પામતી. હજુ દેશની અંદર 27% લોકો, દેશની કુલ જનસંખ્યા છે એમાં જે ખેડૂતો ખેતી કરે છે એ ખેતી કરતા ખેડૂતોમાંથી આજની તારીખે 27% ખેડૂતો છે એ અસંગઠિત ક્ષેત્ર પર આધાર રાખે છે.
જો કે હવે ધીમે ધીમે પ્રમાણ ઘટતું જાય છે. ત્યાર પછી મિત્રો ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા. મિત્રો આપણે ત્યાં ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા પણ યોગ્ય ન હતી. બ્રિટિશ હુકુમત દરમિયાન અને હાલ પણ કૃષિ પેદાશો માટેની જે અત્યાધુનિક ખેત પેદાશની વ્યવસ્થા હોવી જોઈએ એ ઉપલબ્ધ નથી. એટલે કે ખેડૂતોને ગામથી એ શહેર સુધી પોતાની ઉપજ જે પહોંચાડવી છે એના માટે વાહન વ્યવહારની વ્યવસ્થા નથી, યોગ્ય રસ્તાની વ્યવસ્થા નથી. યોગ્ય વાહન વ્યવહારની વ્યવસ્થા અને રસ્તાની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો મોટા ભાગે પોતાનો માલ છે એ ગામમાં જ વેચી દેતા હોય છે. એટલે આજની તારીખે પણ ભારતની અંદર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ યોગ્ય રીતે વિકસી નથી. રસ્તાનું જે સ્ટ્રક્ચર છે એ પણ યોગ્ય રીતે વિકસ્યું નથી. એટલે ખેડૂતો નજીકના મોટા શહેરોની અંદર પોતાનો માલ વેચવા કરતાં જ્યારે વધારે એને ભાવ મળે છે એના કરતાં ગામની અંદર જ એ પોતાનો માલ વેચે. જો પૂરતી વાહનની વ્યવસ્થા હોય, રસ્તાની વ્યવસ્થા હોય તો ખેડૂતો નજીકના શહેરની અંદર પોતાની ઉપજ વેચી અને વધારે ભાવ લઈ શકે. પણ દેશના દરેક ગામની અંદર આ પ્રકારની વ્યવસ્થા નથી. આ ઉપરાંત મિત્રો ખેડૂતોને સંદેશાવ્યવહારના માધ્યમોની પણ પૂરતી જાણકારીનો અભાવ હોય છે. એટલે કે પોતે જે ખેત પેદાશનું ઉત્પાદન કરે છે એના બજાર અંગેની માહિતી, બજાર ભાવો અંગેની માહિતી, વેચાણ અંગેની પદ્ધતિઓની માહિતી, એનાથી ખેડૂતોની અંદર નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી જાગૃતતા નથી. એટલે ખેત પેદાશોના યોગ્ય ભાવ એને મળતા નથી. આ ઉપરાંત મિત્રો એક બીજું મહત્વનું કારણ એ પણ છે કે ખેડૂતોએ ગામમાંથી જ અસંગઠિત ક્ષેત્રો પાસેથી ઊંચા વ્યાજે ધિરાણ લીધું હોય. એટલે ઘણી વખત એ પાક ઉત્પાદન થયા પહેલાં જ એ જે ઉત્પાદન છે એનું બાર્ગેન, એનો સોદો થઈ જતો હોય છે. એટલે કે જેટલું ઉત્પાદન થયું, માનો કે 100 એકમ ઉત્પાદન થયું છે, જેની પાસેથી વ્યાજે નાણાં લીધા છે એને એ ઉત્પાદન વેચી દેવાની વાત છે થઈ ગઈ હોય છે. તો આ રીતે જેની પાસેથી વ્યાજે નાણાં લીધા છે, જે અસંગઠિત ક્ષેત્ર પાસેથી નાણાં લીધા છે, એ ઉત્પાદનનો મોટો ભાગ છે એ સસ્તા ભાવે એ લઈ લે છે અને પછી પોતે એ બજારની અંદર ઊંચા ભાવે વેચી અને નફો કમાય છે. આ ઉપરાંત મિત્રો ભારતીય કૃષિ ક્ષેત્રમાં તરતના ભાવ અને ત્યાર પછી મોસમના અંતના ભાવમાં ખૂબ મોટો તફાવત છે. બે પ્રકારના ભાવ પ્રવર્તમાન હોય છે, તરતના ભાવ અને મોસમના અંતના ભાવ. તરતના ભાવ એટલે જે એક સમયે મોટાભાગે કૃષિ પેદાશો બજારમાં આવતી હોય, એક સાથે ઉત્પાદન છે માર્કેટમાં આવતું હોય, તો એવા સમયે કૃષિ પેદાશોના ભાવ ખૂબ નીચા હોય છે. એક સાથે કપાસ આવે, એક સાથે મગફળી આવે, તો એક સાથે જ્યાં ઘઉં આવે, તો એવા સમયે જે તે કોમોડિટીના ભાવ ખૂબ નીચા હોય છે. તો એવા સમયે નાના ખેડૂતો છે એ પોતાના માલનો સંગ્રહ કરી શકતા નથી. એમની પાસે સંગ્રહ કરવા માટેની ગોડાઉનની કોઠારની વ્યવસ્થા નથી. એટલે એમનો માલ જેવો આવે છે એવો એને તરત વેચી દેવો પડે છે, કારણ કે એને નાણાંની તંગી હોય છે. સામા પક્ષે જે અસંગઠિત ક્ષેત્રના લોકો છે એ નાણું માંગતા હોય છે, એ દબાણ કરતા હોય છે. એટલે એમને જેવો માલ આવે છે એવો તરત જ એમને વેચી દેવો પડે છે. એના માટે કોઈ સંગ્રહની વ્યવસ્થા નથી. એટલે ઓછા ભાવે એમને વેચાણ કરી દેવું પડે છે. ત્યાર પછી મોસમના અંતે મિત્રો ભાવ છે એ ઘણા બધા વધી જતા હોય છે, પરંતુ નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો છે એ માલનો સંગ્રહ કરી શકતા નથી અને એના હિસાબે એમને ભાવ ઓછા મળે છે. ખરેખર વધારે ભાવનો લાભ છે વેપારીઓને મળતો હોય છે, મોટા ખેડૂતોને મળતો હોય છે. જે અસંગઠિત ક્ષેત્રના લોકો છે એને, કારણ કે એ સસ્તા ભાવે એ માલ ખરીદી લે છે અને પછી માર્કેટની અંદર એ જ્યારે ભાવમાં ઉછાળો આવે છે ત્યારે વેચતા હોય છે. તો આ રીતે મિત્રો ભારતની અંદર ખેત પેદાશની જે વેચાણ વ્યવસ્થા છે એ ખામીયુક્ત છે, કે જેની અંદર ખેડૂતોને વાહન વ્યવહારની સુવિધા નથી, યોગ્ય રસ્તાની વ્યવસ્થા નથી, એમને બજાર અંગેની માહિતી, ભાવ અંગેની માહિતી, ખેત પેદાશોની વેચાણની માહિતી છે એ પૂરતી પ્રાપ્ત નથી. આ ઉપરાંત અભણ નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, એટલે પણ ખેડૂતો છે એ બજાર અંગેની માહિતી યોગ્ય રીતે મેળવી શકતા નથી. આ ઉપરાંત તરતના ભાવ અને મોસમના અંત્ય જે ભાવ છે એની અંદર પણ વાસ્ટ ડિફરન્સ હોય છે. પણ ખેડૂતો ને નાણાંની ખેંચ હોય છે, નાના ખેડૂતો હોય છે, સીમાંત ખેડૂતો હોય છે, દેવાના બોજ નીચે દબાયેલા હોય છે, એટલે તરત જ પોતાનો માલ એ વેચી દે છે અને અસંગઠિત ક્ષેત્ર પાસે જે ધિરાણ લીધું હોય એને ચૂકવણી કરતા હોય. તો આ બધા જ કારણોના હિસાબે ખેડૂતોને પોતાની જે કિંમતી ખેત પેદાશો છે એના પોષણક્ષમ યોગ્ય ભાવ મળતા નથી અને એના હિસાબે ખેત ઉત્પાદકતા નીચે રહેવાનું વલણ જોવા મળતું હોય છે.
ત્યાર પછી મિત્રો ચોથું કારણ જોઈએ ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો મિત્રો ભારતની ગ્રામીણ સમાજ વ્યવસ્થા પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધ ઉપર છે એ વધારે આશરો રાખે છે, નસીબ ઉપર વધારે એ આશરો રાખે છે, નસીબમાં વધારે માને છે અને પોતાના જીવનમાં આવતી સમસ્યા, પોતાના જીવનમાં આવતો અભાવ એ કુદરતની દેન છે એવું માને છે. ભારતીય ખેડૂત એ આર્થિક વિકાસ કરવામાં, કૃષિનો વિકાસ કરવામાં, આવક વૃદ્ધિ કરવામાં માનતો નથી. કુદરતે જે કંઈ આપ્યું છે, કુદરતે જે કંઈ સમસ્યાઓ આપી છે, કુદરતે જે કંઈ આપત્તિઓ આપી છે એ ભગવાનની એ કૃપા હશે અથવા તો ભગવાનની ઈચ્છા હશે એ પ્રમાણે માની અને એ કામ કરે છે. એટલે કે સંતોષી જીવન છે. વધારે ઉત્પાદન કરવાની એને કોઈ અભિલાષા હોતી નથી. એટલે કે કૃષિ છે એનું કોમર્શિયલાઇઝેશન થયું નથી. માત્ર એક જીવન જીવવાની કળા તરીકે પોતાનું ગુજરાન ચાલે એટલું એને મળી જાય, એટલા ઘઉં એટલી ખેત પેદાશો એને પ્રાપ્ત થાય એ પ્રકારે ખેતી કરે છે. એટલે કે જે કૃષિ ક્ષેત્ર છે એનું કોમર્શિયલાઇઝેશન, જેને આપણે વાણિજ્યકરણ કહીએ છીએ, એ વાણિજ્યકરણ હજુ થયું નથી. એટલે ભારતીય ગ્રામીણ વ્યવસ્થા આજની તારીખે પણ પ્રારબ્ધવાદી છે, આજની તારીખે પણ નસીબમાં માને છે. એ નવા ઇનોવેશનો, નવા નવપ્રવર્તનો એ કરતી નથી. જૂની વિચારધારામાં ચાલે છે, જૂની ખેત પદ્ધતિથી ખેતી કરે છે અને એના હિસાબે એ નસીબમાં માને છે, સંતોષિત જીવન જીવે છે. એટલે વધારે સારી ખેતી કરી વધારે નફો મેળવવો, વધારે આવક મેળવી, વધારે વિકાસ કરવો, વધારે કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો એવી અભિલાષાઓ સેવતી નથી. અને એના હિસાબે ભારતીય કૃષિ ક્ષેત્રમાં નીચી ખેત ઉત્પાદકતા જોવા મળતી હોય છે. તો મિત્રો આવી રીતે 4 જેટલા સંસ્થાકીય કારણો છે એ સંયુક્તપણે ભારતીય કૃષિની અંદર ખેત ઉત્પાદકતાને નીચે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે મિત્રો ભારતીય અર્થવ્યવસ્થામાં અમુક ટેકનોલોજીકલ કારણો પણ છે એ નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર કારણો બનતા હોય છે. જે ટેકનોલોજીકલ કારણો છે એમાં મિત્રો મહત્વના 5 કારણો છે. તો એ 5 કારણોની અંદર મિત્રો ભારતીય ખેડૂતો આધુનિક ખેતીને અપનાવતા નથી. હજુ પણ ભારતીય ખેડૂતો છે એ ચીલાચાલુ પરંપરાગત ખેત પદ્ધતિથી ઉત્પાદન કરે છે. એમને નવા ઇનોવેશનો છે એ લાવ્યા નથી. એટલે કે ભારતીય ખેતીની અંદર આજની તારીખે પણ સુધારેલા બિયારણનો ઉપયોગ નથી થતો. જે સાદું બિયારણ છે, ગયા વર્ષનું બિયારણ છે, એનો જ ઉપયોગ થાય છે. ભારતીય ખેતીની અંદર આજની તારીખે પણ જોઈએ એટલો રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી. રાસાયણિક ખાતર પણ ઓછું મળે છે અને એની જગ્યાએ છાણિયા ખાતરનો, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વધારે થતો હોય છે. ભારતીય ખેતીની અંદર જે જંતુનાશક દવાઓ છે એનો પણ જોઈએ એટલો ઉપયોગ થતો નથી. સિંચાઈની સવલતો પણ મિત્રો પૂરતી નથી. પરંપરાગત કોષ પદ્ધતિથી પણ ઘણી વખત સિંચાઈ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત યંત્રનો જે ઉપયોગ થવો જોઈએ એ હજુ એટલી માત્રામાં યંત્રોનો, ટ્રેક્ટરનો, થ્રેશરનો ઉપયોગ થતો નથી. આજે પણ બળદગાડાથી ભારતીય ખેતી છે એ થતી હોય છે. તો ટૂંકમાં જે સમય પ્રમાણે પરિવર્તન આવ્યું છે એ પ્રમાણે ટેકનોલોજીકલ પ્રગતિ એ હજુ ભારતીય કૃષિની અંદર જોઈએ એવી આવી નથી. એટલે કે આજે પણ આપણે ત્યાં સાદા બિયારણનો ઉપયોગ થાય છે, આજે પણ છાણિયા ખાતરનો ઉપયોગ થાય છે, આજે પણ આપણે ત્યાં યોગ્ય માત્રામાં જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. આજે પણ ચીલાચાલુ રીતે બળદગાડાથી ખેતી થાય છે. સિંચાઈની પૂરતી સુવિધા નથી. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે જે સંશોધનો થવા જોઈએ એ સંશોધનોનો ઘણો બધો અભાવ છે. તો આ બધા સંયુક્ત કારણોના હિસાબે ભારતીય ખેતી છે એ ટેકનોલોજીકલ પ્રગતિના અભાવે નીચી ખેત ઉત્પાદકતાના વિશ્વ ચક્રની અંદર ફસાઈ ચૂકી છે. એટલે કે હજુ ભારતમાં આજે હરિયાળી ક્રાંતિના 5 ઘટકો છે એનો પૂરતી માત્રામાં ઉપયોગ થતો નથી. અને હરિયાળી ક્રાંતિના 5 ઘટકો છે એનો પૂરતી માત્રામાં ઉપયોગ ન થાય ત્યારે ભારતીય ખેત ઉત્પાદકતા છે, ભારતીય ખેતીની અંદર ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી રહે એ ખૂબ સ્વાભાવિક અને સહજ બાબત છે. તો આ રીતે મિત્રો ભારતમાં ટેકનોલોજીકલ કારણોના હિસાબે, ટેકનોલોજીકલ પરિબળોના કારણે ભારતીય ખેત ઉત્પાદકતા નીચી ઉત્પાદકતાનો ભોગ બનેલી છે. ત્યાર પછી મિત્રો અન્ય કારણો સંદર્ભે આપણે વાત કરીએ તો અન્ય 2 કારણો છે. વસ્તીનું ભારણ, બર્ડન ઓફ પોપ્યુલેશન. તો મિત્રો ભારતની અંદર વસ્તીનું પ્રમાણ, વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર ઘણો બધો છે અને મોટા ભાગની વસ્તી આપ જાણો છો પ્રમાણે ભારતની કુલ વસ્તીના 68% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે અને એમાં મોટા ભાગની વસ્તી છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તો ભારતની કૃષિ, ભારતની જમીન આ બધા શ્રમિકોને કામ આપી શકે એટલી ક્ષમતા ધરાવતી નથી. મિત્રો આપ જાણો છો પ્રમાણે 1951ની અંદર ભારતમાં
કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતા શ્રમિકોની સંખ્યા છે 72% હતી મિત્રો. 2001-2 ની અંદર એ 58% થઈ અને છેલ્લે મિત્રો 13-14 જે આંકડાઓ છે એ પ્રમાણે ભારતીય કૃષિમાંથી રોજગારી મેળવતા લોકોની સંખ્યા 49% જેટલી છે. એટલે આજે પણ દેશની 49% વસ્તી કૃષિ ક્ષેત્ર પર ભારણરૂપ બને છે. ખરેખર કૃષિની એટલી બધી ક્ષમતા નથી કે એ બધા શ્રમિકોને સાચવી શકે, એ બધાને રોજગારી આપી શકે, કારણ કે કૃષિ પોતે વરસાદ પર આધારિત છે અને વરસાદ અનિયમિત છે. અને એવા સમયે ભારતીય કૃષિની અંદર મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, અર્ધ બેરોજગારી એવા પ્રકારની બેરોજગારી સર્જાતી હોય છે. તો ભારતીય કૃષિની અંદર જોઈએ એવી રોજગારીનું સર્જન થતું નથી. આ ઉપરાંત તો ગામડાની અંદર કૃષિ સિવાયના જે બિન કૃષિ ક્ષેત્રો છે, જે નાના પાયાના ઉદ્યોગો, સેવા ક્ષેત્રો છે, એ બધાનો પૂરતો વિકાસ થયો નથી. એટલે મોટાભાગની વસ્તી છે કૃષિ ક્ષેત્ર પર ભારણ બને છે. અને કૃષિ ક્ષેત્ર ઉપર જ્યારે ભારણ બને છે ત્યારે મિત્રો શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચે આવે. ખરેખર અહીંયા 10 શ્રમિકો, ખરેખર તો 10 શ્રમિકોની જરૂર છે, પણ 20 શ્રમિકો ધારો કે કામ કરતા હોય તો 20 શ્રમિકો કામ કરે છે ત્યારે મિત્રો ખેત ઉત્પાદકતા, શ્રમિક દીઠ ઉત્પાદકતા 5 જ આવવાની છે. ખરેખર તો આ વધારાના 10 શ્રમિકોની જરૂર જ નથી. આ 10 ને કાઢી નાખવામાં આવે તો 100/10 તો ખેત ઉત્પાદન શ્રમિક દીઠ ઉત્પાદકતા 10 આવશે. પણ ભારતમાં મિત્રો જે જમીનના ટુકડાઓ પર જેટલા મજૂરોની જરૂર છે એના કરતાં વધારે વ્યક્તિઓ કામ કરે છે. અને મિત્રો આ વધારે વ્યક્તિઓ કામ કરે છે એ કુલ ઉત્પાદનની અંદર વધારે ભાગ પડાવે છે. વધારે એ ઉત્પાદનના ભાગો છે જુદા ભાગોની અંદર વહેંચાય છે અને એના હિસાબે શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચે આવે છે. એટલે ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર ઘણા બધા ઊંચા છે અને એના હિસાબે મોટા ભાગની જે વસ્તી છે એ કૃષિ ક્ષેત્ર ઉપર બર્ડનરૂપ થતી હોય છે. કારણ કે ભારતમાં બિન કૃષિ ક્ષેત્રનો, ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્રનો પૂરતો વિકાસ થયો નથી અને એના હિસાબે મોટા ભાગની વસ્તી કૃષિ ક્ષેત્ર ઉપર ભારરૂપ બનતી હોય છે. અને એના હિસાબે ભારતની અંદર શ્રમિક દીઠ ઉત્પાદકતા, હેક્ટર દીઠ ઉત્પાદકતા છે નીચે આવે છે, જે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાનું એક મહત્વનું કારણ બની રહે છે. આ ઉપરાંત મિત્રો આર્થિક આયોજનનો અભાવ. મિત્રો આપણે ત્યાં 12 જેટલી પંચવર્ષીય યોજના અને 6 જેટલી વાર્ષિક યોજનાઓ ઘડાઈ છે. માત્ર પહેલી પંચવર્ષીય યોજના છે એમાં કૃષિ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું હતું. ત્યાર પછીની પંચવર્ષીય યોજનાની અંદર ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજના છે એ સમગ્ર પંચવર્ષીય યોજના, સેકન્ડ ફાયર પ્લાન છે એ ઉદ્યોગો એમાં કેન્દ્ર સ્થાને હતા. અને ત્યાર પછીની યોજનાઓની અંદર કૃષિ ક્ષેત્રનું જેટલું મહત્વ અંકાવવું જોઈએ અને જેટલું મહત્વ આપવું જોઈએ એટલું એક પણ પંચવર્ષીય યોજનાની અંદર મહત્વ અપાયું નથી. દરેક પંચવર્ષીય યોજનાની અંદર કૃષિ ક્ષેત્રની અવગણના, ઉપેક્ષા કરવામાં આવી છે. અને મિત્રો અમસ્તું કૃષિ ક્ષેત્ર છે એ વરસાદ પર આધારિત છે, કુદરત પર આધારિત છે. કૃષિ ક્ષેત્રમાં જે વિકાસ થાય છે એ અનિયમિત અને મંદ ગતિએ થાય. એટલે સરકાર પણ કૃષિ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરતા ડરે છે, કારણ કે જે મૂડીરોકાણ કરે છે એમાંથી જે વળતર મળવાનું છે, જે વિકાસ થવાનો છે એ યોગ્ય થતો નથી. કારણ કે વરસાદ ન થાય તો એવા સમયે કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિયમિત રીતે થાય છે, મંદ ગતિએ થાય. મિત્રો અત્યાર સુધી ભારતની અંદર કૃષિ ક્ષેત્રનો ગ્રોથ રેટ છે એ લગભગ 4% ઉપર આવ્યો નથી. હા, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ગ્રોથ રેટ છે એ ડબલ ડિજિટમાં આવ્યો છે. ભારત અને ગુજરાત સહિત ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો જે વૃદ્ધિ દર છે એ ડબલ ડિજિટમાં હોય છે, પણ ભારતનો કૃષિ વૃદ્ધિ દર, કૃષિનો જે ગ્રોથ રેટ છે એ 4%થી મોટા ભાગે નીચે રહ્યો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રનું જે મહત્વ અંકાવવું જોઈએ, પંચવર્ષીય યોજનામાં એને જે મહત્વ આપવું જોઈએ, સરકારની ઇકોનોમિક પોલિસીની અંદર જે મહત્વ અંકાવવું જોઈએ એટલું મહત્વ આપવામાં આવ્યું નથી. એની મોટા ભાગે છે એ અવગણના કરવામાં આવી છે. એના હિસાબે ભારતીય કૃષિ નીચી ખેત ઉત્પાદનનો ભોગ બને છે. એટલે આપણે ત્યાં નક્કર આર્થિક આયોજનનો અભાવ છે. કારણ કે દેશની અંદર જ્યારે 50% કરતાં વધારે જનસંખ્યા એ કૃષિ પર આધારિત હોય, આપણું આખી અર્થવ્યવસ્થા છે એ ગ્રામીણ અર્થવ્યવસ્થા હોય, કૃષિ પ્રધાન આપણો દેશ હોય, તો એવા સમયે આપણે કૃષિ ક્ષેત્રનું યોગ્ય મહત્વ આપવું જોઈએ એ જરૂરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક છે એ નીતિ નિર્ધારકોએ આર્થિક આયોજનની અંદર ચૂક કરી છે અને એના હિસાબે ભારતીય ખેતી આજે પણ નીચી ખેત ઉત્પાદકતાની ભોગ બનેલી છે. તો મિત્રો આ સાથે આપણે આ તાસની અંદર નીચી ખેત ઉત્પાદકતા માટેના જે કારણો છે, જેમાં સંસ્થાકીય કારણો, ટેકનોલોજીકલ કારણો અને અન્ય જે કારણો છે એના વિશે વાત કરી. મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આ જે પ્રશ્નો છે 5 માર્ક્સનો હોય છે. ઘણી વખત આવા પ્રશ્નો છે પૂછાતા હોય છે, એટલે આ પ્રશ્નને બરાબર તૈયાર કરજો. મારો વિડીયો છે વારંવાર જોજો
જેથી કરીને તમે આ પ્રશ્નને વ્યવસ્થિત તૈયારી કરી શકો। આ ઉપરાંત મિત્રો હવે પછીના તાસમાં આપણે આ નીચી ખેત ઉત્પાદકતાના જે કારણો આપણે તપાસ્યા એના આધાર ઉપર ભારતમાં ખેત ઉત્પાદકતા કઈ રીતે વધારી શકાય એના વિશે આપણે વાત કરીશું। થેન્ક યુ।